તો અમદાવાદની સાણંદ વિધાનસભાને 78 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોની ભેટ મળી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યુઅલી ભેટ આપી સાણંદ અને બાવળાના પ્રાથમિક પ્રશ્નો અંગે અમિત શાહે મોટું નિવેદન કર્યું છે। જે સગવડોની ઉણપ દેખાઈ રહી છે તેની નોંધ મેં કરી છે। આગામી 4 વર્ષમાં વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન જલ્દી પૂર્ણ થશે। સાણંદ વિધાનસભામાં 2029 સુધીમાં પાયાની કોઈ સુવિધાઓ બાકી નહીં રહે। સૌને ખાતરી આપું છું કે 2029 સુધીમાં સાણંદ મત વિસ્તારનું કોઈ પણ ગામ પાયાની સુવિધાઓથી બાકી નહીં રહે એ પ્રકારની વિધાનસભાની રચના આપણે કરવા માંગીએ છીએ। થોડુંક બાવળા અને સાણંદની નગરપાલિકાઓમાં પણ જે સગવડોની ઉણપ અત્યારે દેખાય છે એની ડિટેલ નોંધ મેં તૈયાર કરી છે અને સાણંદ અને બાવળા બંને નગરપાલિકાઓમાં પણ ગટરના કામો, રોડના કામો, વૃક્ષારોપણ, આરોગ્યની સુવિધાઓ આ બધા જ માટે પીવાનું પાણી પણ આ બધા માટે આવનારા 4 વર્ષમાં બધી જ રીતે પૂર્તતા થઈ ઉદ્ઘાટન થાય એવી સ્થિતિનું પ્લાનિંગ પણ આપણે કરી ચૂક્યા છે।